તમે જે ટેકનિકલ જ્ઞાન મેળવ્યું છે, જે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું છે, જે થિયોરિટિકલ જ્ઞાન મેળવ્યું છે, એ જ્ઞાન નું રિઝલ્ટ સ્વરૂપે તમને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટના આધારે તમે તમારી કારકિર્દી કઈ રીતે બનાવવી એ તમારા ઉપર નિર્ભર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા લગભગ 1.5 દહાકાથી આપણા રાજ્યનો કૃષિ વિકાસ દર 10% ઉપર છે. એના માટે આપણી જે એગ્રીકલ્ચર અને એલાઇડ સબ્જેક્ટની જે એજ્યુકેશન સિસ્ટમ છે એનો ખૂબ મોટો ફાળો છે. કારણ કે 2009 થી આપણે આ સિસ્ટમ પોલિટેકનિક 10+3 ગુજરાતમાં પ્રથમ વખત આપણે આ સિસ્ટમ લાવ્યા અને એને કારણે આપણી સિસ્ટમની સફળતા જોઈને દેશના બીજા રાજ્યોએ ખાસ કરીને મહારાષ્ટ્રે અપનાવી અને ત્યાર પછી છેલ્લે આઈસીઆરને પણ એવું લાગ્યું કે આ સિસ્ટમ ખરેખર સારી છે અને એ સિસ્ટમને નેશનલ લેવલે અપનાવવા જેવી છે. એટલે આ સિસ્ટમને આઈસીઆર નેશનલ લેવલે અપનાવી અને દેશની 74 જેટલી એગ્રીકલ્ચર અને એલાઇડ સાયન્સની યુનિવર્સિટીને આ સિસ્ટમ અપનાવવા માટે એમને આગ્રહ કર્યો. તો એ સિસ્ટમના પાયાના વિદ્યાર્થીઓ આપ છો. કારણ કે એગ્રીકલ્ચરનો જે વિકાસ દર આપણે જાળવી શક્યા છે એમાં ટ્રેન્ડ મેન પાવર નું ખૂબ મોટું મહત્વ છે. મિત્રો, આપ બધા જાણો છો કે રાજ્ય સરકાર પણ આપનું શું મહત્વ છે એ સમજે છે અને એને કારણે માનનીય ફળદુ સાહેબ કૃષિ મંત્રી હતા ત્યારે 2400 જગ્યાઓ ખેતી મદદનીશની મંજૂર કરેલ. એમાંથી 800 જગ્યા ભરાયેલી છે. બીજી 800 જગ્યા કદાચ આ વર્ષે ભરાશે. એટલે આપના માટે ભવિષ્ય ખૂબ ઉજળું છે. પણ એક વખત નોકરી મળી ગયા પછી માન્ય ઠેસિયા સાહેબે કીધું એમ બેસી રહેવું એ પણ એટલું જ ઘાતક સાબિત થાય. એના માટે તમારે સતત શીખતું રહેવું પડે, સતત પ્રયત્નશીલ રહેવું પડે અને કુદરતે આપણને ખેડૂતના હિતાર્થે કામ કરવા માટે જ્યારે તક આપી હોય તો એ તકને સિદ્ધ કરવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડે. જો સતત પ્રયત્નશીલ નહીં રહીએ તો તમને જે કાંઈ મહેનતાણું મળતું હશે તો મળશે, પણ ઉપરવાળો તમને માફ નહીં કરે. એટલે ઉપરવાળાનો હંમેશા ડર રાખી અને તમારે આગળ વધવું જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. આ ઉપરાંત મિત્રો, તમને કેટલી તક છે એ તમે બધા જાણતા જ હશો, કારણ કે તમે 3 વર્ષ મહેનત કરી છે. એ તકને આધારે તમે ધારો તો 11 વર્ષ સુધી તમે યુનિવર્સિટી સિસ્ટમમાં તમારો અભ્યાસ કરી શકો છો. તમે 3 વર્ષ પોલિટેકનિક કર્યું, 3 વર્ષ D2Dમાં આવી અને ગ્રેજ્યુએશન કરી શકો છો, 2 વર્ષ માસ્ટર કરી શકો છો અને 3 વર્ષ PhD કરી શકો છો. એટલે આમ તમે જો હાયર એજ્યુકેશન લેવા માંગતા હો તો તમારા માટે હજી 8 વર્ષ માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના દ્વાર ખુલ્લા છે. આ ઉપરાંત જેમ આપણા રજિસ્ટ્રારે કીધું એમ ગ્રેજ્યુએશનમાં જે અત્યારે તમને 10% ઇન્ટેક કેપેસિટીના 10%માં D2D પ્રવેશ આપવામાં આવે છે, એમાં આ વર્ષે ચારેય કૃષિ યુનિવર્સિટી એવો નિર્ણય કર્યો છે કે આઈસીઆરની સીટો ભરાયા બાદ જે ડ્રોપ આઉટ થયા, લેફ્ટ કરી ગયા, છોડી ગયા હોય અને જે જગ્યાઓ ખાલી રહી
એ જગ્યાઓમાં D2D ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપો. એટલે 10% કરતા તો વધારે તમારે સ્કોપ રહેશે. એટલે તમારા માટે યુનિવર્સિટીઓએ પણ આ એક સ્કોપ ઓપન કર્યો છે. રાજ્ય સરકારે જ્યારે ખેતી મદદનીશની જાહેરાત બહાર પાડી ત્યારે ઘણા એનોમલી હતા કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ખેતી મદદનીશમાં લાયક ગણવા કે કેમ. એમાં પણ ચારે યુનિવર્સિટીઓએ આપણી જેટલી પોલિટેકનિક છે એ બધી પોલિટેકનિકને ખેતી મદદનીશ માટે લાયક ગણવા માટે રજૂઆત કરેલી અને એ રજૂઆતને રાજ્ય સરકારે સ્વીકારેલી. તો એ પણ આપણા માટે જે હર્ડલ હતો એ હર્ડલ દૂર થયેલો છે. આ ઉપરાંત જે ફર્સ્ટ ટાઈમ અમે ત્યારનું થિંકિંગ કરતા હતા કે ભાઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને જ્યારે ગોલ્ડ મેડલ કે મેડલનું એટલું મહત્વ ન હોય પણ જે સર્ટિફિકેટનું મહત્વ છે એ આપણે આપીએ છીએ તો પોલિટેકનિકના વિદ્યાર્થીઓને કેમ નહીં. આ મંથન ઘણા સમયથી ચાલતું હતું પણ ડૉક્ટર કુમાવત, ડૉક્ટર ધમસાણિયા અને અન્ય પોલિટેકનિકના આચાર્યશ્રીઓએ એમાં લીડ લીધી અને 4 દાતાઓને શોધી. એમાંથી 2 તો દાતાઓ ખુદ પોતે જ છે. 10 વર્ષ માટેના મેડલ તૈયાર કરી અને આપેલા છે. તો 10 વર્ષ માટે તો પોલિટેકનિકના મેડલ મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ પણ આપણે સિસ્ટમ શરૂ કરી છે. આ ઉપરાંત તમે બધા જાણો છો કે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી જોડે ડૉક્ટર કેસી પટેલ અને એમની ટીમના અથાગ પ્રયત્નોથી આપણે MOU કર્યું છે અને એ MOUમાં D2D ના વિદ્યાર્થીઓને એલિજિબલ ગણવા કે કેમ એ પણ અસમંજસ હતી, પણ એમાંથી પણ આપણે હર્ડલ દૂર કરેલી છે. એટલે તમારામાં જો કૌવત હશે અને તમે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ માટે જો D2D માંથી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધા પછી ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં તમારે જવું હશે તો એના માટે પણ તમને તક રહેલી છે. એટલે તમારે ખાસ કરીને કોઈ નિરાશ થવાની જરૂર નથી. યુનિવર્સિટી સિસ્ટમમાં અમે એક જોયું છે રેશિયો સાહેબ કે D2D માંથી જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ લે છે એનું પરફોર્મન્સ ખૂબ જ સારું હોય છે, કારણ કે એ પાયામાંથી બધું ભણીને આવે છે. ખાસ કરીને પ્રેક્ટિકલ નોલેજ એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એ પ્રેક્ટિકલ નોલેજનો ઉપયોગ એ પોતાના ફર્ધર હાયર સ્ટડીમાં કરી અને એનું પરફોર્મન્સ દેખાડતા હોય છે. એટલે આવા વિદ્યાર્થીઓ ખૂબ જ સફળ લે છે. ઘણું એવું સારી વસ્તુઓ સોશિયલ મીડિયામાં પણ હોય છે, પણ એને વેરીફાઈ કર્યા પછી અપનાવવાની જરૂર છે. તો આ ખાસ અગત્યનું મને એવું લાગ્યું કે આપ યુવાઓને બધાને જ્ઞાન કરવું જરૂરી છે, તાકી આપ સૌ આજે આપને 3 વર્ષની મહેનત પછી જે સફળતાનું સર્ટિફિકેટ મેળવ્યું છે એ સર્ટિફિકેટને આધારે જે નક્કી કર્યું હોય આપે કોઈ એન્ટરપ્રેન્યોર થશે, કોઈ હાયર સ્ટડીમાં જશે, કોઈ સરકારી જોબ કરશે, કોઈ પ્રાઇવેટ જોબ કરશે. એમાં આપ બધા ઉત્તરોત્તર પ્રગતિ કરો, સફળ થાઓ અને આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. જય